રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મિત્રો। જો સવારે નીરી છે તળાજા તલ વેસવાની અને જો ગોયાભાઈ ટેમ્પો આગે છે ને આપણે બે ગયા છીએ ટેમ્પોની અંદર ના છે તલના બાચકા થોડા 4 છે અને જવાનું છે હેડમાં। તો જો 4 બાચકા છે ને આ છે હાઈવે રોડ, રિંગ રોડ તો નથી અને આવે છે શેત્રુંજીનું મોટું ડેમ તળાજાનું, તમે જોયું છે બધાય જોરદાર વિડીયો। તો પેલા મિત્રો જો શેત્રુંજી ડેમ આવી ગયું છે ને 4-5 ફોર વ્હીલર જાય છે ને આ જોરદાર નદી છે તળાજાની, શેત્રુંજી કહેવામાં આવે છે અને સામે દેખાય તળાજાનો ડુંગરો છે। આપણે થોડું ઝૂમ કરીને તમને દેખાડી દેવું અને આજે સાંજે થવાનું છે આપણે લાઈવ સ્ટ્રીમ। તો મિત્રો લાઈવ જોડાવાનું ભૂલતા નહીં મિત્રો, અને જે મારા બધા વિડીયોની અંદર કોમેન્ટ ને લાઈક કરીએ છે એને મારા ચેનલ મોનેટાઈઝ થાય પછી કાંઈક ને કાંઈક ગિફ્ટ દેવામાં આવશે। ગિફ્ટ હશે જોરદાર 2500-3000 રૂપિયાની એને ગિફ્ટ દેવામાં આવશે મિત્રો। તો મારા વિડીયો બધા જોજો, લાઈક સબસ્ક્રાઈબર કરજો અને આપણે અહીંયાથી આપણે વળી જવાનું છે। ઓકે, જો આ ભાઈ વેલે ને ત્યાં અને આપણે તળાજાને એન્ટર કરી ગયા છીએ અને આ ચોકડીએથી આપણે આગળ જવાનું છે અને આ કહેવાય લગભગ મહુવા ચોકડી કહેવાય છે આગળ આવી। અને અહીંયા કોઈક ભાઈ હાથ પાડ્યો એટલે આપણે જવું પડશે કારણ કે ટેમ્પો લઈ લીધો સાઈડમાં, ગોયાભાઈ ઉપડી ગયા છે ત્યાં અને મારથી ન રહેવાનું એટલે હું ગયો એની વાહે કારણ કે મને લાગી થોડીક તરસ, બરાબર। તો જો આ છે ગ્રુપ કૃપા બિલ્ડિંગ અને આપણે જઈએ છીએ પાણી પીવા। ઓકે, અને અહીંયા ગોયાભાઈ આઈફોનમાં વાત કરતા હતા, આપણને મન થયું લાવો થોડો વિડીયો ઉતાર લઈ અને પાછા આવી ગયા ટેમ્પે કારણ કે બપોર પછી દાણા આવવાના છે તો આપણે બપોર પછી દાણા ભરવાના છે હેડમાંથી આવી આપણે જઈએ છીએ હેડ તરફ। અને મિત્રો આવી ગયો છે હેડનો મેન રસ્તો અને હમણાં આવી જાય ગેટ, જોઈ શકો છો આવી ગયો છે હેડનો ગેટ। આ તળાજા હેડ છે, અહીંયા બકાલું ખરીદી કરવા હોય તો આવવું પડે, તો અહીંયા આવાય, બરાબર। ઓકે, સસ્તું મળે છે બધાને, લગ્ન પ્રસંગ માટે પણ લેવું હોય તો સસ્તું પડે। અને આપણે કરી ગયા છીએ હેડની અંદર, જો આ ટેમ્પા બધું પીડ્યું છે અહીંયા કારણ કે બધું આડાવાળું કરીને લાવતું હોય, આપણે શું ભરીને લાવતું હોય તો આપણને ખબર નથી। ઓકે, અને અહીંયા જો બધું અનાજ આવી ગયું છે, આ છે ઘઉં બાજરાનું છે અને આપણને પાડી દીધી ના એટલે આપણે બીજા શેડમાં વહી આવ્યા છીએ, બરાબર। ને આ જો ઘઉંના બહુના બાસકા પીડ્યા છે અહીંયા અને આપણે આ સાઈડમાં નાખવાના હતા તલ, તો આપણે તલ જો ઉતાર નાખ્યા છે। ટોટલ 4 બાસકી હતી, 2 મોટી ને 2 નાની। તો આ મજૂર હતા એને ઉતાર નાખ્યા અને એ નામ લખી નાખ્યું તો ભરતભાઈ અમીપરા, આપણા ખેડૂત નામ છે। અને આપણા તલ જો આ છે ફર્સ્ટ નંબર પહેલો માલ ખેરવેલો ધોળા અને આ છે પીળા। ઓકે, આ બીજી ફેરી ખેરના છે, થોડાક પલ્લી ગયા હતા એટલે પીળા છે, બરાબર। ચાલો તો અને અહીંયા અમે બેઠા હતા, હવે કારે હરાજી શરૂ થાય એ માટે હરાજી હવે કારે શરૂ થાય તો ખબર નથી, ફરતા વાદળા ક્યાં ઘોર થવા માંડ્યા હતા, વરસાદ આવવાની ફૂલ શક્યતા હતી અને જોઈ છે આવે નહીં એમ। તો અહીંયા થોડોક આપણે પણ બધાનો વિડીયો ઉતારી લીધો હતો અને અહીંયા આપણને એમ થયું કે હાલો હવે હરાજીની થોડી વાર લાગશે એટલે ચા પાણી પીવા ઉપડી ગયા હતા હું ગતુભાઈ બે, બરાબર। અને અહીંયા આપણે પગી ગઈ ચાની કેન્ટીંગે અને આપણે લઈ લીધી છે 2 ચા। હાલો ચા પીજો ભાઈ, હાલો જો ચા ભરવા માંડ્યા છે આપણી મટ્ટે, બરાબર। 5 રૂપિયાની ગંડેરી આવે મિત્રો, ચારી અને સસ્તી ચા। અને રોલ ને એવું પીડ્યું હતું, મન તો ગળતું હતું પણ નાસ્તો કરેલો હતો એટલે પેટમાં કંઈ સમય એમ હતું ને આપણે શરૂ કરી ચા પીવાની। વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો। તો અહીંયા મિત્રો આપણે ભાઈબંધ પણ આવેલા હતા અમારા ગામના, એના ઘઉં હતા અને બાજરો હતો અને પડખે આજુબાજુમાં થોડા ઘણા બીજી વસ્તુ પણ પડી હતી, બરાબર। તો અહીંયાના ઘઉં છે અને આ કોકના અહીંયા મગ પીડ્યા હતા, મેં કીધું તરપતિયા છે કે ના દેશી છે, આપણને ખબર પડે નહીં। તો મિત્રો આપણે ભાઈબંધને મળી લીધું છે અને હવે આપણે એના ઘઉં બહુ જોઈને આપણે આગળ હાલતા થયા છીએ અને હરાજી શરૂ નહીં। આ બીજા આડાવાળા આવે ને બધા તલના આમ કરીને આમ બોથા ભરીને ઉડાડતા હતા, બોલો। અને આ કોઈક ભાઈનો ટેમ્પો આવી ગયો તો ખબર નથી કોણ આવ્યો એમ, નકરા બધા આવતા હતા અને સુરત દાદાએ પણ થોડોક તડકો કાઢ્યો, પેલા વાદળા હતા પણ વાંધો ન આવ્યો અને આપણે બધે ફરીને થાકી ગયા હતા અને હવે ગુણમાં તો સાના માના બેસી જાવું, બરાબર। અને અહીંયા કોઈકનું ટ્રેક્ટર આવ્યું હતું સિંગ લઈને, બરાબર। અહીંયા તો હેડમાં આડાવાળા આવતા જ હોય અને એમની સાના માના બેઠા હતા તલ માટે કારણ કે ટાઈમ હતો નહીં આપણે આગળ બીજે ક્યાંય જવાનું। અને અહીંયા હરાજી શરૂ થઈ ગઈ હતી ઘઉં બાજરાની, 1 2 3 4 5 6 7 8 10 450 500 સુધી વધારે જાતું હતું ઘઉં, બાજરો 450 જતો અને આપણે થોડાક વાળાને સરખા કરી નાખી। જો હરાજી પાછળ શરૂ હતી અને ગરમી બહુ શરૂ છે અત્યારે, બહુ થતી હતી કારણ કે વરસાદ આવવાનો ટાઈમ થઈ ગયો હતો અને અહીંયા ગોયાભાઈ મોબાઈલ ઘૂમડવા માંડ્યા હતા કારણ કે ક્યાંય જવાનું તો ટાઈમ હતો નહીં વસાય ત્યાં સુધી। અને અહીંયા કબૂતરા આપણા તલ ખાવા આવી ગયા હતા, આપણને પણ ના નહોતી પડી, ખાવા દીધા તલ ક્યાં આપણા ઘરના હતા, બરાબર। અને હરાજી થોડાક પોગી ગઈ ત્યાં આપણી ઓર આવવાની ટાઈમ થઈ ગયો છે, આપણી ઓલે આવે એટલે તમને દેખાડું। જો હવે ઘઉંમાં પગી ગયા છે અને ઘઉં બધા મુઠ્ઠા ભરીને જોવા માંડ્યા છે, જો કેમ જોવે છે, એ તલ પાછા આડાવાળા ઉડાડ નાખે
જો અહીંયા તલ જતા હતા લગભગ આ પહેલી હરાજી છે લગભગ 2500 સુધી જતા હતા સારા મારા તલ. ઓલા ભાઈ કે આ તલ બીજું કાંઈ નથી. બોલો બોલો હાલો 1 2 3 4 5 6 7 હાલો 450 550 ઘઉંમાં કરતા હતા એમ ન કરતા ભાઈ 550 45 એમ આપો 2800 ને એમ કહેતો હતો મનમાં પણ કાંઈ દે નહીં આપણને બરાબર. ઘઉં અલા સોરી તલ વેચાઈ ગયા હતા. જો કેમ જોયું બધું બેકારો તો ભૂકા કાઢને કેટલો કરતા હતા બોલો. આપો આને હા ભાઈને આપ્યા. જો આ આમાં છે ને દલાલ છે બધા ડાબાવાળા. આ રીતના એ માર્કેટિંગ થાય છે મિત્રો તલની. કેટલું ટોળું વળી ગયા જો. અને આપણા તલ વેચાઈ ગયા હતા. એક ગયા હતા 2100માં. તમને પીળા દેખાડ્યા હતા ને 2100માં વેચાણા હતા મિત્રો. અને આપણા ધોળા હતા ને એ 2300 ને 2455 વેચાણા હતા. અને આપણી દલાલી થઈ ગઈ હતી અને આગળ વહી ગયા હતા હરાજી. વરસાદ પણ પડ્યો છે બહુ. આપણે લઈ જવાના છે રેનોના 39 ના કોખા સિંગના અને ટ્રેક્ટર કોકમાં આવ્યું છે હું કરવા આવ્યું અને આ છે હેડ તળાજાનું જોરદાર. તમારે કાંઈ પણ લાવવું હોય તો આપણા કાંટા વાળા બેઠા હતી ને અહીંયા વાદળા થઈ ગયા છે અને વરસાદ પણ શરૂ થઈ ગયો છે. જો વરસાદ પણ સારો આવી ગયો હતો બરાબર. તમારા વરસાદ ચેકની કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટ કરજો. આજે સાંજે હું લાઈવ આવવાનો છું અને બધાની કોમેન્ટ વાંચવાનો છું કોને કોને કોમેન્ટ કરી એમ. અને તલ વેચાઈ ગયા ને કાંટો થઈ ગયો ને આપણે ઉપડ્યા છીએ ગામમાં. અને આ તલપત્રી પણ પલ્લી ગઈ હતી કારણ કે ઢાંકવા લાવ્યા હતા. હવે દાણા ભરવાના છે આપણે બરાબર. અને અહીંયા થોડીક ટ્રાફિક થઈ ગઈ હતી ફૂલ. અને ટેમ્પોમાં રોદા પણ આવતા હતા ભૂકા કાઢને કેટલા. જો અહીંયા એટલી ટ્રાફિક થઈ ગઈ હતી કારણ કે રોડ બહુ સારો નહોતો. અહીંયા છે દેવાય આપવાનું પૂતળું બનાવેલું. આ છે તળાજાનું મેન માર્કેટ. બટેટા રીંગણા કોબી આદુ કોથમરી આઈસ્ક્રીમ લચ્છી કપડાં પણ મળતા હતા. આપણે એમાં કંઈ નથી ખરીદ્યું. આપણે ખાલી હોટલમાં જમવા ગયા હતા. ત્યાં ખાધી હતી દાળ પૂરી. એનો વિડીયો મેં નહોતો ઉતાર્યો કારણ કે ભાઈએ ના પડી હતી. અને અહીંયા કઠોળ ને બધું વેચાતું હતું. જો આ છે માર્કેટ. અહીંયા પણ થોડાક બીતા આપણે વિડીયો ઉતારતા હતા. અને અહીંયા આપણે આવી ગયા છીએ દાણા લેવા. આ ભાઈને આપણે દાણા ટેમ્પામાં ચડાવી દઈશું. 39 નંબરની સિંગ લઈ જવાની હતી અને ગોયાભાઈ કડે ઊભા રહ્યા હતા. અને આ છે 66 નંબર અને હજી લેવાની છે આપણે સિંગ બરાબર. તો આ ભાઈ જો બિચારા મહેનત કરતા હતા. અહીંયા એને ચડાવી દીધી ને ઘરે અમે ઉતારી નાખી હતી. અને આવી ગયા હતી બીજી દુકાને. હવે ભાગીશું ઘરે. તો વિડીયો મિત્રો ઠેઠ છેલ્લે સુધી જોજો, મજા આવશે તમને. અને અહીંયા જો 4 વ્હીલ પડી હતી. મારું મન ગળ્યું હતું હાંકવાનું પણ આપણે કાંઈ આવડતી છે નહીં. આપણે કાંઈ હાંકતા નથી. આવડશે તો હાંકશું. અહીંયા નહીં રીતે છીએ ગેટની બહાર. અને અહીંયા આવી ગયા છીએ આપણે ખાંડ લેવા. હું તમને આ ઘાણો દેખાડું. જુઓ તમે કેવી રીતના ખાંડ બને છે. જો કેવી રીતના ઘાણા છે. આ મશીન છે બધા શરૂ છે. જો કેવી રીતના તેલ નહીં છે આમાંથી કપાસિયા ખાણો. આપણે ગામડામાં ઓલી નાખવાના હોય ને આપણે ખાંડની જૂનું બનાવી પછી ચાલતા હતા ચકડા. આપણે સાંજમાં બે ગયા હતા કારણ કે મજૂર કોઈ હતા ને એટલે ખાંડ કોણ ભરી દે. અને આપણે આવ્યા હતા બપોરે ટાઈમ. અહીંયા આપણો ચકડો ઊભો હતો ને ગોયાભાઈ ગયા હતા બિલ પડાવવા. અને ગરમીની તો વાત જ પૂછોમાં તમે. અને આપણે ઝૂમ કરીને ઘાણાને તમને પ્યોર વિડીયો દેખાડવાનો હતો એટલે ઝૂમ કરી નાખ્યું છે. અને અહીંયા ઓલા ભાઈ આવી ગયા હતા ખાણ આપણે ભરવા માંડ્યા હતા. અને ગોયાભાઈ હરખું નાખતા હતા. જો આ ભાઈ કેવી રીતના લઈને આવે છે. અને ફક્ત દરે નાખી દેતા. અને આ પડકે પડ્યો તો નકરો કપાસ. આપણે તૈયાર કરીને બે ગયા ટેમ્પામાં. અને હવે જાય છે ઘરે. જો ટેમ્પો થઈ જશે રવાને. વિડીયો જોવાનું ભૂલતા નહીં. હજી કહું છું લાઈવ સ્ટ્રીમ આવીશું સાંજે. તમે બધા જોઈન રહેજો મારી સાથે. અને જેને મારા બધા વિડીયો જોયા છે લાઈક કરી છે સબસ્ક્રાઈબ કરી છે એને ગિફ્ટ દેવામાં આવશે જ્યારે મારી ચેનલ મોનેટાઈઝ થાય ત્યારે. તો ચલો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ.